ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે જે અભ્યાસ કર્યો હતો વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર 1માં, એમાં હવે આગળ વધીશું. બરાબર છે. બીએની અંદર પહેલા ચેપ્ટરની અંદર બરાબર છે આપણે આગળ વધીએ છીએ. તો આપણે ગયા લેક્ચરમાં ધંધાના ઉદ્દેશો વિશે અભ્યાસ કર્યો. તો ધંધાના ઉદ્દેશોને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક આર્થિક અને બીજા સામાજિક. તો આપણે આ ઉદ્દેશોનો અભ્યાસ કર્યો. તો હવે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ છે ધંધાકીય જોખમ. પહેલી વસ્તુ, કોઈ પણ ધંધો હોય એમાં જોખમ અને અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. જોખમ એટલા માટે છે અને જોખમો બે પ્રકારના હોય, એક કુદરતી અને બીજા માનવ સર્જિત. એટલે કોઈ પણ ધંધાની અંદર એક જોખમ અને બીજું અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. બરાબર. અને ધંધાકીય જોખમો સામેનું વળતર એને નફો કહેવાય. તમે ધંધામાં જોખમ ઉઠાવો તો તમને શું થાય? નફો થાય. એટલે સમજવાનું છે કે ધંધામાં જોખમો પણ રહેલા છે, અનિશ્ચિતતાઓ પણ રહેલી છે, પણ ધંધામાં જોખમો સામેનું વળતર એટલે નફો. ધંધામાં જોખમ સામે જે વળતર આપણને મળે એને શું કહેવાય? નફો કહેવાય. બરાબર છે. ભવિષ્યના અનિશ્ચિત બનાવો નફાને અસર કરવાથી કહી શકાય કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. યાદ રાખીશું, ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. કોઈ પણ વ્યક્તિ જે શું ઉઠાવે છે, જોખમો ઉઠાવે છે, એને નફો થાય. એટલે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. ધંધામાં જે જોખમો છે, ધંધાકીય જોખમોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. ધંધામાં જે જોખમો છે એ કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક કુદરતી અને બીજું માનવ સર્જિત. ધંધાકીય જોખમોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? બે. કયા બે ભાગમાં વહેંચવામાં આવે છે? કુદરતી જોખમો અને બીજા માનવ સર્જિત જોખમો. કુદરતી જોખમો કોને કહેવાય? કે જે કુદરતી રીતે ઉદ્ભવે, જેમાં માણસનો કોઈ ફાળો હોતો નથી. તો પૂર છે, દુષ્કાળ છે, ધરતીકંપ છે, સુનામી છે, આ બધી જે કુદરતી આફતો આવે છે એ કુદરતી જોખમ છે. આમાં માણસનો કોઈ હાથ હોતો નથી. તો જોખમો બે પ્રકારના હોય, કુદરતી અને બીજું માનવ સર્જિત. કુદરતી જોખમો એટલે કયા આવે? તો કુદરતીની અંદર પૂર, દુષ્કાળ, વાવાઝોડું, ધરતીકંપ, સુનામી, આ બધા જોખમોને કુદરતી જોખમો તરીકે ઓળખવામાં આવે છે. આ એવા જોખમ છે જેની સામે માણસ લાચાર હોય, માણસ કશું કરી શકતો નથી. જો કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ, પૂર વગેરે ધંધાના વિકાસને અવરોધે છે, ધંધાની મિલકતોનો નાશ કરે. હવે આવા કોઈ પણ જોખમ ઊભા થાય તો મિલકતોનો નાશ થાય છે, નુકસાન પહોંચાડે છે. કુદરતી જોખમ ઉપર ધંધાનો અંકુશ હોતો નથી. મેં કીધું એમ, કુદરતી જોખમ છે એના ઉપર કોઈ વ્યક્તિનો અંકુશ હોતો નથી. ત્યારબાદ બીજા જે છે માનવ સર્જિત જોખમ. તો માનવ સર્જિત જોખમો કે જે માણસ પહેલા આવે છે, માણસના લીધે ઉદ્ભવે છે, તેને માનવ સર્જિત જોખમો કે. માનવ સર્જિતમાં શું આવે? તો તમે બધા જાણો છો. તો કે તોફાનો છે, કોમી હુલ્લડો થાય, હડતાળ, તાળાબંધી, બરાબર છે. આ બધા એવા જોખમો છે જે કોણ ઊભા કરે છે? માણસ. તો માનવ સર્જિત જોખમોને કારણે પણ ધંધાનો વિકાસ અટકે છે અને ધંધાને નુકસાન સહન કરવું પડે. જેમાં કર્મચારીઓની હડતાળ, મેં કીધું એ પ્રમાણે. ટેકનોલોજીમાં પરિવર્તન. હવે જૂની ટેકનોલોજીના જગ્યાએ નવી ટેકનોલોજી આવે તો જે લોકો જૂની ટેકનોલોજી પ્રમાણે કામ કરતા હશે અથવા જૂની ટેકનોલોજી પ્રમાણેની વસ્તુઓ વેચતા હશે એના ધંધાને
અસર થશે એને નવી ટેકનોલોજીની વસ્તુઓ વસાવવી પડશે. ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર. ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર. તેવી જ રીતે રાજકીય અસ્થિરતા. આ બધા જોખમો રહેલા છે. વારંવાર સરકારો બદલાય, દેશની અંદર રાજકીય અસ્થિરતાઓ ઊભી થાય તો એ પણ કેવા જોખમો છે? માનવસર્જિત જોખમો. તો જોખમો કેટલા ભાગમાં ધંધામાં વહેંચવામાં આવે છે? બે. એક કુદરતી જોખમો અને બીજા માનવસર્જિત જોખમો. હવે ધંધાકીય જોખમોના કારણો કે આ જોખમો શા માટે ઊભા થાય છે? ધંધાકીય જોખમોના કારણો. હવે કારણોની વાત કરીએ તો આ જોખમો છે એ કયા કારણોસર ઉદ્ભવે છે? તો ધંધાકીય જોખમના કારણો. તો સમજો બધા ધંધાકીય જોખમોના કારણોમાં પહેલું છે ટેકનોલોજીમાં ફેરફાર. હવે તમે સમજો ટેકનોલોજી બદલાય, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવી જાય એની અસર શું થશે? તમે ધંધામાં હજી હમણાં જ યંત્રો લાવેલા હોય પણ એના કરતાં લેટેસ્ટ યંત્રો આવી જાય તો તમારા યંત્રો મશીનો નવા હોવા છતાં પણ એ જૂના થઈ જશે. તો આ છે ટેકનોલોજીમાં પરિવર્તન. અને જ્યારે આવું ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે ત્યારે સારી વસ્તુઓ છે નવી હોવા છતાં એ જૂની થઈ જાય છે. તમારે લેટેસ્ટ અપડેટ વસ્તુઓની લાવવી પડે છે. એટલે આને શું કહેવાય? ટેકનોલોજીમાં ફેરફાર. જેમ આપણે કોઈ મોબાઈલ ફોન લઈએ, ફોન આપણો સારો જ ચાલતો હોય પણ જો તમે અપડેટ ના કરો સમયસર તો શું થાય? ફોનની સ્પીડ છે ધીમી પડવા લાગે. કારણ કે એના કરતાં જે લેટેસ્ટ વર્ઝન છે એનો ઉપયોગ કરશો, એન્ડ્રોઈડ વર્ઝન જે આવ્યું છે તો સ્પીડ વધશે. એટલે આ સમજવાનું છે કે ટેકનોલોજી બદલાય એ પ્રમાણે ધંધામાં પરિવર્તન આવે છે. અને જો તમે એ પ્રમાણે પરિવર્તન ના કરી શકો તો ઘણીવાર શું હોય, તમારી વસ્તુઓ નવી જ છે પણ છતાં એ જૂની બની જાય છે. કેમ જૂની બની જાય છે? કારણ કે ટેકનોલોજીમાં આખો ફેરફાર થાય છે. તો જો ટેકનોલોજીમાં થતી શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે છે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે. જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે. મેં કીધું સારામાં સારી વસ્તુનું ઉત્પાદન કરવા જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે. બીજું છે ધંધાકીય જોખમમાં વૈકલ્પિક પેદાશોનો ભય. વૈકલ્પિક પેદાશો કોને કહેવાય? કે તમે જે વસ્તુઓ બનાવો છો એના જેવી જ વસ્તુઓનું ઉત્પાદન થાય એને શું કહેવાય? વૈકલ્પિક પેદાશ કહેવાય. હવે અત્યાર સુધી તમારું સારામાં સારું બજાર હોય તમારી વસ્તુનું, પણ એવી જ વસ્તુ બીજા 5 જણા બનાવવા ચાલુ કરીને બજારમાં વેચવા શરૂ કરે એટલે સીધી અસર તમારા ધંધા ઉપર પડશે. આને કહેવાય વૈકલ્પિક પેદાશોનો ભય. વૈકલ્પિક પેદાશ એટલે આની જગ્યાએ વાપરી શકાય છે વસ્તુ, તેને વૈકલ્પિક પેદાશ કહે. હવે તમારી વસ્તુ સારી છે, તમે વર્ષોથી એક કચ્છું સાધન ભોગવતા હતા પણ એની જગ્યાએ એના જેવી જ બીજી કંપનીઓની પેદાશ આવી. તો વૈકલ્પિક પેદાશો આવવાથી તમારી વસ્તુના વેચાણમાં ઘટાડો. એક ઉદાહરણ આપું. એક સમય હતો જ્યારે અમે નાના હતા ત્યારે બધા કોઈ પણ વ્યક્તિના ઘરે વપરાતા સાબુ તો લાઈફબોય અને નિરમા આ સૌથી ફેમસ સાબુ અને લક્સ, આ ત્રણનો યુઝ કરવા વાળા લોકો સૌથી વધારે હતા. પણ ધીમે ધીમે કોમ્પિટિશન વધી, નવી નવી કંપનીઓના સાબુ આવવાથી પરિસ્થિતિ શું આવી? લાઈફબોયનું જેનું માર્કેટ સાબુમાં ખૂબ જ મોટું હતું એ માર્કેટ સાવ સાફ થયું. એક બીજું ઉદાહરણ આપું, કોલગેટ. તો કોલગેટ વર્ષોથી એક હતું શાસન ભોગવતી હતી, બધા જાણીએ છીએ કોલગેટનું માર્કેટ સૌથી વધારે હતું. પણ પતંજલિ આવવાથી શું થયું? કોલગેટના માર્કેટમાં ઘટાડો થયો. તો આને શું કહેવાય? વૈકલ્પિક પેદાશોનો ભય કહેવાય. બરાબર છે? જો ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહક વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. ગ્રાહક હંમેશા શું વિચારે? આની જગ્યાએ આ મળે છે, આના કરતાં ભાવ ઓછો છે, વસ્તુ સારી છે, ચલો આ વસ્તુ ખરીદી. બરાબર? દાખલા તરીકે ફાઉન્ટન પેનના સ્થાને પહેલા ફાઉન્ટન પેન હતી, ટક 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 ટક. હવે પેનનો કોઈ યુઝ નથી કરતા, હવે બોલ પેન આવી ગઈ. યુઝ એન્ડ થ્રો, સાઇનો સિલ્કી, 2-3 રૂપિયા 3-4 રૂપિયાની પેન આવે, યુઝ કરી ફેંકી દીધી.
પહેલા કેવું હતું, બધા રિફિલ લેતા, હવે કોઈ રિફિલ ખરીદતું નથી. તાંબા અને પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો. પહેલા તાંબા પિત્તળના વાસણોનો ઉપયોગ કરતા હતા બધા, હવે કઈ આવી કે સ્ટીલના વાસણો. તો એની અસર શું થઈ? જે લોકો તાંબા પિત્તળના વાસણોના ધંધા સાથે સંકળાયેલા હતા એમના ધંધાને ઘણી બધી ખરાબ અસર થયેલી જોવા મળે છે. ત્યારબાદ રેડિયોના સ્થાને ટેલિવિઝન. પહેલા લોકો રેડિયોનો ઉપયોગ કરતા હતા. ક્રિકેટ મેચની કોમેન્ટ્રી સાંભળવા અહીંયા એક ભવ્ય મસ્ત રેડિયો મૂકેલો હોય અને સાંભળતા જતા હોય. બરાબર. આજે પરિસ્થિતિ શું આવી ગઈ? રેડિયોના સ્થાને ટીવી આવી ગયા. હવે કોઈ રેડિયોનો એ રીતે યુઝ કરતા નથી. તો આ ટેકનોલોજીમાં પરિવર્તન છે ને એની સીધી અસર શું થઈ? તો રેડિયોનું જે એક સૌથી મોટું માર્કેટ હતું એક સમયે, એ રેડિયોને હવે આજે કોઈ ખરીદતું નથી. તો આ ટેકનોલોજીમાં પરિવર્તનની વાત કરી. પછી વૈકલ્પિક પેદાશોનું ભાઈ ત્રીજું છે હરીફાઈ. મને એમ કહ્યું કે હરીફાઈ વધે. તમે જે વસ્તુઓ વેચો છો એવી જ વસ્તુઓ વેચવાવાળા બીજા 5 થી 10 જણા આવે બજારમાં, તો સીધી તમારી કોમ્પિટિશન થશે અને કોમ્પિટિશન થવાથી તમારા ધંધામાં ઘટાડો થશે. એક સિમ્પલ હું તમને કહું કે એક સમયે કુમાર પ્રકાશન અને નવનીત ઝાલા, આ બેનું માર્કેટ ખૂબ જ મોટું હોય નવનીતની અંદર. બરાબર. કે ડાયજેસ્ટ ખરીદવી છે વાંચવા માટે, તો કે ભાઈ કુમાર અથવા નવનીતની કરે. આજે પરિસ્થિતિ શું છે? આની સિવાય બીજા ઘણા ઓપ્શન અવેલેબલ છે, તો પણ નવનીતનું માર્કેટ સૌથી સારું છે. પણ સમજવાનું છે કે દરેક વિદ્યાર્થી પાસે જનરલી ગાલાની નવનીત જોવા, પણ આજે બીજી બુક્સ પણ અવેલેબલ છે. તો આ શીખવાની વસ્તુ છે કે જ્યારે હરીફાઈમાં વધારો થાય, હરીફાઈ વધવાથી ધંધામાં સીધું જોખમ રહે. હું તમને એમ કહું કે કોઈ વ્યક્તિને વડાપાઉં દાબેલીનું મસ્ત દુકાન હોય અને એટલામાં બીજી કોઈ દુકાન ન હોય, 1 કિલોમીટરમાં એક જ દુકાન હોય. હવે ધારો કે બીજી 4-5 વડાપાઉં દાબેલીની એટલામાં દુકાનો થાય, તો અસર શું થશે? પેલો જે એક વ્યક્તિ દરરોજનો ધંધો કરતો તો એ ઘટી જશે. કેમ ઘટશે? કારણ કે 5 દુકાનો થવાથી ગ્રાહક ત્યાં પણ જવાનો છે. તો આને કહેવાય હરીફાઈ. હરીફાઈમાં વધારો થતાં સીધું ધંધા ઉપર જોખમ રહેલું હોય છે. હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે, જેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર પડે અને સીધી અસર નફા ઉપર થશે. ધંધાકીય તમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવાના હરીફાઈનો સામનો કરો. હવે હરીફાઈમાં ટકવા શું કરવી પડે? વેચાણ કિંમત ઘટાડવી પડે. એક બાજુ તમારી વસ્તુની કિંમત તમે ઘટાડશો વેચાણ, બીજી બાજુ તમારે શું કરવું પડશે? વેચાણ કિંમત તો ચલો ઘટી, પણ બીજી બાજુ તમારે વેચાણ કિંમત ઘટાડવાની સાથોસાથ તમારે જાહેરાતમાં પણ વધારો કરવો પડશે. એટલે જાહેરાત વધશે એટલે ખર્ચ વધશે, વેચાણ કિંમત ઘટતા નફો ઘટે. બંને બાજુથી તમારા ધંધાના નફામાં ઘટાડો થશે અને જાહેરાતનો ખર્ચ કરવો પડે છે જેથી નફો ઘટે છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે કાયદા. હવે સરકાર દ્વારા જે કાયદા બનાવવામાં આવે છે એ કાયદા છે એ સીધા ધંધાને અસર કરે છે. બરાબર. અમુક એવા કાયદાઓ સરકાર બનાવે પ્રદૂષણને લગતા કે ભાઈ આના કરતાં વધુ પ્રદૂષણ જો તમે ફેલાવશે તમારી કંપની, તો અમે તમારી કંપનીને શરૂ નહીં રહેવા દે. અસર શું થશે? આવી કંપની જે પ્રદૂષણ થોડું વધુ ફેલાવતી હશે, ચલો એ બંધ થઈ જશે, સરકારે નીતિ નિયમોનું પાલન કર્યું, કંપની ન કરી શકે બંધ, પણ અસર શું થશે? એમાં ધારો કે 2000 માણસો કામ કરતા હતા, તો 2000 માણસોને કામ મળતું બંધ થઈ જશે. તો આ કાયદા પણ ધંધામાં જોખમનું પ્રમાણ ઘણીવાર વધારે છે. પણ કાયદાનું પાલન પણ કરવું જોઈએ, કારણ કે પ્રદૂષણ થવાથી સમાજને નુકસાન થાય છે, રોગો ફેલાય છે, એ પણ બહુ મહત્વની બાબત છે. તો જો પ્રદૂષણ, ગ્રાહકો, કામદાર, ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદા ઘડે છે. સરકાર શેને લગતા કાયદા ઘડે છે? તો પ્રદૂષણ, બીજું ગ્રાહક, કામદારો અને સરકાર. કામદારો અને ઉદ્યોગો, આ બધા માટે સરકાર શું બનાવે છે? કાયદા. પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. દાખલા તરીકે લઘુત્તમ વેતનદારો. સરકારે લઘુત્તમ વેતનદારો અમલમાં મૂક્યો કે દરેક કંપનીએ ઓછામાં ઓછું આટલું વેતન તો પોતાના કામદારોને આપવું જ પડશે. આ લઘુત્તમ વેતનદારાનો કાયદો આવશે તો શું અસર થશે? કંપનીઓ છે એ જો એ બધાને લઘુત્તમ વેતન આપવા જશે તો ઘણી વખત કંપનીને ઘણા બધા વધારે રૂપિયા ચૂકવવા પડતા હોય છે. તો લઘુત્તમ વેતનદારો બરાબર છે. પછી
અને કારખાનાનો ધારો ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે. એટલે એક લઘુત્તમ વેતનદારો છે, એવી રીતે કારખાનાનો કાયદો છે, એવા નિર્ણયો એવા કાયદાઓ છે કે જે સરકારને કે ધંધાને, ખાસ તો ધંધાને યોગ્ય નિર્ણય લેવા દેતા નથી. ત્યારબાદ માંગની અનિશ્ચિતતા. પાંચમું જોખમ કયું છે? માંગની અનિશ્ચિતતા. વસ્તુ તો બનાવી લીધી, કેટલી વેચાશે એને ખબર છે, તો માંગની શું હોય છે? અનિશ્ચિતતા. બરાબર છે. વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે. ગ્રાહકોની આવક, રુચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર, ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે છે, જેની અસર ધંધાના નફા ઉપર થાય છે. જો આ બધી જ વસ્તુઓ છે એ ધંધાની માંગને અનિશ્ચિત બનાવે છે અને જેની અસર ધંધાના નફા ઉપર થાય છે. એટલે વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધામાં જોખમ ઊભું કરે છે. ગ્રાહકોની આવક, રુચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર. એક તો જો ગ્રાહકની આવક વધે એટલે આવક વધે તો માંગ વધી જાય, અને આવક ઘટે તો માંગ ઘટી જાય. રુચિ, ટેવ, ફેશન, ટેકનોલોજી, આ દરેક વસ્તુ છે માંગને અસર કરે છે. હવે તમે કોઈ વસ્તુ હજી લાવી દુકાનમાં મૂકી હોય, તમે વેચવાની શરૂઆત કરો, ત્યાં એના કરતાં લેટેસ્ટ વસ્તુ આવી ગઈ, એટલે પેલી વસ્તુ હવે કોઈ નહીં માંગે, એના કરતાં લેટેસ્ટ માંગશે. અસર શું થશે? વસ્તુ સારી હોવા છતાં એનું વેચાણ થશે. ને હું એક કહું કે ભાઈ 2019-20 નો પેપર સેટ અને બીજો 2020 અને 21 નો પેપર સેટ. હવે તમે ગયા વર્ષે દુકાનવાળો, સ્ટેશનરી વાળો 2019-20 ના 100 પેપર સેટ લાવ્યો તો એમાંથી 30 પડ્યા છે એની પાસે જૂના, એ 30 નથી વેચાણા. હવે 20-21 માં નવો લેટેસ્ટ આવશે જેની અંદર બોર્ડના બધા પેપરો એડ થઈને આવે. હવે એ વ્યક્તિએ આ સેટ વેચવા હશે 30, તો એને શું કરવું પડશે? કાં તો કિંમતો ઘટાડવી પડશે, અથવા તો ઓલા જે પેપર સેટ છે એની સાથે પ્લસ જોઈન્ટ કરીને બધી સપ્લિમેન્ટરી આપવી પડશે નવા પેપરોની. એનું કામ વધી જશે તો જ એ બચી શકશે, નહીતર એ પણ ખરીદશે કોણ એ વિચારો, કારણ કે એના કરતાં 10-20 રૂપિયાના ભાવમાં તમને લેટેસ્ટ મળે જ છે. તો આ માંગની અનિશ્ચિતતા છે. અને ત્યારબાદ ભૌતિક જોખમ. બરાબર. ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને નુકસાન થાય. તમે જે મશીન ઉપર કામ કરો છો એ મશીનને નુકસાન થાય, મશીનો કામ કરતા બંધ થઈ જાય. તો આજે ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન ભૌતિક જોખમ ઊભું કરે છે. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય, વહન દરમિયાન માલને નુકસાન થાય. જો યંત્રો સાધનો કામ કરતા બંધ થઈ જાય વહન દરમિયાન, એક સ્થળેથી બીજા સ્થળે ફેરવવામાં કોઈ નુકસાન થાય, તેની સીધી જ અસર ધંધા ઉપર પડે છે. બરાબર. એટલે આ અત્યારે જે આપણે ભણીએ ફરી વખત ધંધાકીય જોખમો. મેં તમને કીધું કે ધંધાની અંદર જોખમો રહેલું છે અને જોખમો સામે જે ટકે એ જ નફો કરી શકે. બરાબર છે. ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે જેને શું કહેવામાં આવે છે? નફો કહેવામાં આવે છે. બરાબર. હવે આ જે ધંધો છે એના અંદર જે જોખમો છે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? બે. એક છે કુદરતી જોખમો અને બીજા છે માનવ સર્જિત જોખમો. એક કુદરતી છે અને બીજા કયા છે? માનવ સર્જિત જોખમો. સૌપ્રથમ કુદરતી જોખમોની આપણે વાત કરી તો પૂર, દુષ્કાળ, વાવાઝોડું, ધરતીકંપ, સુનામી આ બધા કુદરતી જોખમો છે જેની સામે માણસ લાચાર હોય છે, જેના ઉપર માણસનો કોઈ અંકુશ હોતો નથી. જ્યારે બીજા છે માનવ સર્જિત, કે જેનું સર્જન કરનાર જ માણસ છે, એને માનવ સર્જિત જોખમો તરીકે ઓળખવામાં આવે છે. જેવા કે તોફાનો, હુલ્લડો, હડતાળ, તારાબંધી, ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિમાં થતું ફેરફાર. ગ્રાહકોની રુચિ બદલાય છે, ફેશન બદલાય, ટેકનોલોજી, ગ્રાહકો નવા પ્રકારની વસ્તુઓની માંગ કરે, માંગમાં ફેરફાર, રાજકીય અસ્થિરતા, સરકારો બદલાતી રહે વારંવાર. તો આ બધા ધંધામાં માનવ સર્જિત જોખમો રહેલા છે. હવે આ જોખમોનો સામનો કરવો પડે છે અને ત્યારે ધંધામાં ઘણી બધી અનિશ્ચિતતાઓ ઉદ્ભવે. તો હવે ધંધાકીય જોખમોના કારણો કે ભાઈ આ જોખમ શા માટે ઊભું થાય છે? તો પહેલું છે ટેકનોલોજીમાં ફેરફાર. નવી ટેકનોલોજી આવે એટલે જૂની ટેકનોલોજી છે નકામી થઈ જાય, એનો ઉપયોગ થતો નથી. જૂની ટેકનોલોજી સારી હોવા છતાં એનો ઉપયોગ નહીં થાય, કારણ કે એના કરતાં લેટેસ્ટ વસ્તુ ઉપલબ્ધ છે. જેમ કે આજે કોમ્પ્યુટર અને લેપટોપ આવી ગયા તો એના લીધે શું થયું? ટાઈપરાઇટર મશીનની હવે કોઈ વાત કરતું નથી. આ ટેકનોલોજીકલ ફેરફાર કહેવાય. બીજું વૈકલ્પિક પેદાશોનો ભય. તમે જે વસ્તુઓ વેચો છો એના જેવી જ વસ્તુ બજારમાં વેચાવા માટે આવે, એટલે તેના જેવી જ વસ્તુ આવવાથી આપણી વસ્તુ જે વેચતા છે એના વેચાણમાં ઘટાડો થશે, તો આપણે
ધંધામાં જોખમ છે. હરીફાઈનું પ્રમાણ વધી જાય, વસ્તુના વેચવાવાળા ઉત્પાદકોનું પ્રમાણ વધે, તમે જેવી વસ્તુ વેચો છો એવા બીજા ઘણા બધા તે બજારમાં વેચવા આવી જાય તો હરીફાઈને કારણે એક બાજુ તમારે વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે, બીજી બાજુ નફો પણ ધંધાનો ઘટતો જશે અને જાહેરાત ખર્ચમાં વધારો કરવો પડશે. એટલે બંને બાજુથી કિંમત ઘટાડી એટલે નફો ઘટી ગયો અને જાહેરાત ખર્ચ વધવાથી ખર્ચમાં પણ વધારો થાય છે. કાયદા તો સરકાર દ્વારા અમુક એવા કાયદાઓ છે, પ્રદૂષણને લગતા, ગ્રાહકો, કામદારોને, ઉદ્યોગોને લગતા કાયદાઓ સરકાર બનાવે છે. હવે સરકાર પ્રદૂષણને લગતો કાયદો છે, કામદારોને લઘુત્તમ વેતનના કાયદાઓનો જો અસરકારક અમલ કરાવે તો અસર શું થશે? ધંધાના માલિકો છે કે જે એમનો ખર્ચો છે બધો વધી જશે ને એ લોકો વધુ કામ કામદારો પાસે કરાવી શકશે ને કામદારોના હિતમાં જ છે, વસ્તુ સારી છે, પણ આવું પણ ધંધામાં ઘણીવાર જોખમ હોય છે. અને ત્યારબાદ માંગની અનિશ્ચિતતા. વસ્તુની માંગ કેવી છે? અનિશ્ચિત છે, ક્યારે વધે ક્યારે ઘટે કોઈને ખબર હોતી નથી અને વસ્તુની માંગમાં થતો ફેરફાર છે એ સીધો જ વસ્તુના નફા ઉપર અસર કરે છે, બરાબર છે. અને છેલ્લે ભૌતિક જોખમો, મિલકતોને નુકસાન થાય, વસ્તુને હેરફેર દરમિયાન કોઈ નુકસાન થાય તો એ પણ એક જોખમ રહેલું છે. વસ્તુને હેરફેરમાં, યંત્રોને હેરફેરમાં કંઈક ભાંગી જાય, તૂટી જાય, બગડી જાય તેની સીધી જ અસર ધંધા ઉપર પડે છે, કારણ કે નવા યંત્રો વસાવવાની જરૂર પડે છે. એટલે આ છે ધંધાકીય જોખમોના કારણ, બરાબર છે. વિદ્યાર્થીઓ, આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોઝની માહિતી મળતી રહે. થેન્ક યુ.